जय श्री कृष्ण जय रामा पीर। आज આપણે ઘેરથી નીકળી ગયા ને સીધા રોડ ઉપર ચડી ગયા, સીધા જઈ વાડીએ અને રોડ ઉપર ચડ્યા ભેગા આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધા અને જો આપણે આ કપૂડી નેસ આવી ગયો આવ્યો ને જો કપૂડી રેસ મસ્તીનો છે ને જો આ સીધો રોડ છે ને જામનગર જાય અને આપણે આ જાય ભાણવરનો રોડ છે, આપણે વાડી છે ભાણવર રસ્તા ઉપર। हेलो वाड़िए अमारी वाड़ी एटली सेटी से जो तो हवे अटाणे आपणे क्या पूग्या घूमली ने पाटीए। तो सीधो रस्तो जे जाय ने ई घूमली आशापुरानो छे न्या जाय अने आ आपणे जे जाय ने ई रस्तो आपणी वाड़ीए जाय। तो पहेला आवीए हमणे आगळी ज आवीए गायत्री मंदिर गायत्री आश्रम आवीए ती पछी आवीए बापूनी वाड़ी ती पछी कसरत करवानो आवीए ने ती पछी आपणी वाड़ी आवीए ने आपणी वाड़ी पछी भाणवर। तो आ रस्तो भाणवरनो ये छे, आपणी वाड़ी भाणवरना रस्ता उपर ज छे। तो आवी गयुं गायत्री मंदिर गायत्री आश्रम जोरदार छे, बहु असल हाई क्लास बहु मस्तीनुं छे, नजारो ए बहु असल हाई क्लास छे ठीको ठीक। तो आ रस्तो एटलो बधो आपणे लेवानो नथी आवतो पण हवे घणाई मने कीधुं के आ वाड़ीनो रस्तो थोड़ोक वधारे लेवाय ने एटले पछी वधारे लीधो। कोईने आवुं होय तेम के रस्तो मळी जाय ने ई हारुं थाय। तो आवी गई बापूनी वाइफ त्रिकमजी बापूनी वाइफ अमारा बरड़ा पंथकमां प्रख्यात छे त्रिकमजी बापूनी वाइफ अने बरड़ो पंथक। तो आव्युं कसरत करवानो आ छे रमत गमतनी प्रधा जोरदार छे। आये बहु मोटी जग्या छे आये। हवे थोड़ीक वारमां आपणी वाड़ी आवी जाहे એટલે ઘણાને કોઈને આવવું હોય રસ્તે તો આમ ખબર પડે ને આ રસ્તે આવવું હોય ને અમારે ઓલી સાઈડે રસ્તો છે ઓલા ભાઈ ટીમડી વાળો રોડ હે પણ આ રોડ બાપુની વાઈ વાળો રોડ કહેવાય ભાણવર જવાનો। તો આ ડેલામાં અંદર તમે વયા જાવ ને એટલે આપણી વાડી સીધી આપણે વાડીએ આવ્યા ને તો બધું જોઈ લઈ। જો પાછા એટલા રીંગણા ઉતારી ને તો એટલા એટલા રીંગણા થઈ यो मां तो जो ओरा जेवा से तो ओरा कर नाखवा हाई जी हजी एक ओली रिंगणी निकाली है। આપણે હમણાં હતા નહીં ને હતા ને પાછા આવી ગયા મોડ પરથી વાડી અહીંયા રીંગણી રીંગણી મોટી જોતા રીંગણી હાવ જિંદગી છે જરીક જેટલી ને રીંગણી છે જરીક જેટલી રીંગણું તો જો જબર टमेटा जोता एवा असल थी हवे तो टमेटा मोटा मोटा थवा मींड्या छे ते ई देसी छे देसी विलायती बधाय छोड़वा छे एमां बकालू हवे तो उतरवा માંડ્યું मिर्ची वधी ज जाय ए मस्तीनी केर થઈ ગઈ। गुलाब तो जो ओलामां गुलाब आव्या मस्तीना जोता रूंबे झूंबे गुलाब आवे। हवे मेथी थई गई जो आंबो बहु कोराणो छे।
આ રીંગણીનું બીએ બીજું છે. આ આપણે પાસ્તરી રીંગણી વાવીને ઓલા રીંગણા જાવ રીંગણી ઓલી થાય ને ત્યાં પાછી આપણે થઈ જાય. અને આમાં ગુલાબ તો જોઈએ જીરીક જેટલું ગુલાબ છે, પણ ગુલાબના હાવ ઢગલા આવ્યા. જોતા હું એકવાર વાડી આવું ને એટલે બધું જોઈ લઉં પછી બીજું કામ. જોતા ગુલાબ જોઈને એમ થઈ ગયા આ તો જો હજી આ ખીલે. હમણાં આપણે બેગ દીકરી આ વાડી નથી એવા. આપણે હવે જીરો એ જોઈ લઈએ. જીરો તો બહુ મસ્ત થઈ ગયો. ચક્કર મારે પણ સંપલ કાઢવા જોઈએ. આમાં આપણે નેટ થઈ ગયો ને હવે નેદવું જોઈએ. અહીંયા ધાણા છે ને એ ધાણા મોટા મોટા છે એ લઈ જવા. હવે આપણે છે ને 4 પાણી પાયા અને હવે 1 પાણી પાઈ પછી પાવું નથી કેમ કે જીરાની તો બીક બહુ લાગે એટલે હવે 1 પાણી પાય ને પછી નથી પાવું. પછી હવે આમાં થઈ જશે જીરું જે આપણા ભાગમાં છે ને એ થાય. જીરું તો નામી થઈ ગયું. હા અટાણે તો સારું છે પણ જીરાનું સેલે નક્કી થાય. અટાણે તો હાવ જબરું જબરું થઈ ગયું. ફરવા છે ને ઘાટું બહુ હતું આમ ક્યારા દેખાતા નો. અને આ પારા ઢગ થાય ને તા તો જીરું ઉપાડવાનું ટાણું થઈ જાય. કા કેટલા દીનું થયું આપણે? 40 દીનું થયું. 40 દીનું 40 દીનું થયું ને હવે પછી પાણી ના પવાય. એક પાણી પાવાનું છે હવે. ભરવા કરતા થોડુંક પારવું છે. જીરું હવે આ દાંડલી મોગરે આવી ગયું. બધે જોઈ લઈ એક ફેર ચક્કર માર લઈ. આમાં હવે નેદવાનું છે. હવે એકવાર નેદાઈ ગયો અને 1 પાણી પી ગયું એટલે હવે પછી ઉપાડવાનું ટાણે જો ઉપાડવાનું છે. ભગવાન કરે ને જો આવું ને આવું રહી જાય અસલ તો એટલું એ ઘણું. પરવા તો છે ને ઘાટું બહુ હતું, આનાથી ડબલ ઘાટું હતું. અમારે ભરાઈ જાય ને એટલે ક્યાંય જીગા નહીં રહે. અવાર હજી વધશે ને. હા આખો ક્યારે ભરાઈ જાય. હાલો, તો તમને બધાને એમ ના થવું જોઈએ કે આ જીરું દેખાડશે એવું નહીં. પણ અમને જો ખેતી થોડીક ઓછી ફાવે, જીરામાં ખબર એ ઓછી પડે, અમે બધું પૂછીને જ કરી. એટલે આમાં કંઈ પણ અમારે કંઈ કરવાનું હોય તો જેમાં જીરાને ખબર પડતી હોય ને એ અમને થોડુંક કોમેન્ટમાં જણાવજો. આ કે આ કરાય, આવું જીરું છે કે તો હવે આ માવજત કરાય કે એવું કંઈક જણાવજો કોમેન્ટમાં. આ જીરું જોઈને અમને જણાવજો કે આમાં શું માવજત કરાય. આપણે જો વાવી પૂગ્યા, આપણી વાવ હતી ન્યા પાસે આવી ગઈ. આપણે હતા ન્યા આવી ગયા કેમ કે જીરું પાછું નેદવાનું છે તો હતા ન્યા જ કહેવાય ને. આપણે વાડી આવીને એટલે પહેલાં વાવ જોવા આવવું પડે. ચણા ને જીરું ને બધું લીલકાઈ ગયું હોય તો ખેતર આખું. આમાં આડા ક્યારા બાંધ્યા, આમાંય અસલ છે જીરું તો જો એવડું છે. આવું છે આપણું જીરું. જીરાની અટાણે ખબર ના પડે, જીરાની છેલ્લે ખબર પડે. અટાણે તો બધા એના જીરા હારા છે. આપણે આ સાલીદીનું જીરું થયું.
મારા વિડીયા જે કોઈ જોવે એને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. વિડીયા જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અને સપોર્ટ તો કરો જ છો, મને ખબર છે, તો જ આપણો વિડીયો આગળ વધે. નકર વિડીયો આગળ ના વધે. તો ખૂબ ખૂબ આભાર. હા, અટાણે તો અસલ છે, પણ પરવા તો જેને ઘાટું હતું ને એટલે વધારે અસલ લાગતું. આપણા સૈણા એ મસ્તીના છે. જો આપણે સૈણામાં જાયેલા જઈએ. અમે આવ્યા અમારા કાકાની વાડી. હે, હજી આ હિંગુ છે ને એકદમ જાડી થાહે. ગુંદરી ખાવાનું ના પાડતા પણ ગુંદરી થઈ જાય. ગુંદરી થઈ જાય. આવો અમરીકા કી. હા જો. હા હા કેમ છે ભાઈ તુવેર? તુવેર એટલે કઈ ઘટે નહીં હો. તુવેર એમ જો ને. અમરે ભાઈ જય શ્રી કૃષ્ણ. જો અમે આવું હા બસો બસ થઈ ભાઈ જો. હિંમત ભાઈ હિંમત બધાય રેજો. અમે કરતા છોકરી. જય શ્રી કૃષ્ણ. ના તુવેર તો નામી થઈ ગયો ભાઈ જેવી કઈ જેવી જો. અમે હમણાં બેગ દી થયા ન ખાવ્યા ને એટલે વધારે હતા એતી હોય. હા જોઈ લે તુવેર. તુવેર એટલે તુવેર હો. આમાં જે ઉંડેરા જાવ તો અમુક ને ખબર ય ના હોય ને કે તુવેર કીમાંથી થતી હોય. તો તુવેર આપણે દાળ ભાત બનાવી ને આમાંથી જ થાય. આ તુવેર છે જો. આ તુવેર છે. આ તુવેર હજી તો આને આમાં જો બી ભરવા મીડા પાડે. હજી તો આ દાણા થાહે પછી આને વાઢવી જો હે. વાઢીને પછી એને હુકમણી કરવી જો હે. હુકા હે પછી ફૂકણી કાઢવી જો પછી એને ફૂકણીમાં કાઢવી જો હે ને તે પછી ભાઈ તુવેર નીકળીએ તે પછી યાર્ડમાં જાહે તે પછી રૂપિયાના થપ્પા આવીએ તે પછી ખાવા જડે તે તુવેર થાય. આમાં હાય અર્જુન શું કે તું જાય શું કે તારી ઉડદાર હારામ હારી હો તુવેર તુવેરમાં ઘટે નહીં કઈ આખી આમ નમી ગઈ નહીં આમ. ભાઈ મને એમાં તો ગુંદરી નહીં થાય પણ ગુંદરી થઈ જાય હો. ના ગુંદરી આમાં નીકળી જાય હવે. હા ગુંદરી હવે આ તુવેર આમ નમી ગઈ ને વિડિયો હા. શૂટિંગ કરવાની કેવું મજા આવે. તુવેર જો હાવ નમી ગઈ એમ કે તુવેર નમી ગઈ ને એટલે ગુંદરી થઈ જાય નકર ના થાતો. એટલે હવે કુંદરી નીકળી જાય. હા તડકો લાગે ને એટલે નીકળી જાય નકર કઈ ના નીકળે. જોરદાર હો. હાવ આમ જોતા હું તો હાવ જોઈને હરખાઈ ગઈ જોતા. અરે આખરે એમ કાકા ના આવ્યા હતા જોઈને હાવ હેરત થઈ ગયા કે ના તુવેર છે. દાણા તો જો કવડા ક્યાં ના ઉરખા તો જો પાછા શેર શેર આ તો દાણા નમી ગઈ સારી કોટ નકર તો ક્યાં કઈ આમ માણા હે ના દેખાતું. નકર તો જો એવડી તુવેર હતી મોટી હેલા જાય તો દેખાય નહીં. આપણે એમ પછી દાણા ને ભરાણા ને એટલે આ નમી જોજે. આ થોડી છે આ વજન થી નમી ગઈ. આ વજન થી બધે નમી ગઈ જો જોતા જોજે આ બધે નીકળ્યા વજન દાણા જ દેખાય. જોજે ભાઈ આમાં શું વાંધો છે ભલે માંડવી પારવી થઈ ગોવિંદ ને હા તો તુરદાર તમારે હાટું વાર દે. હા માંડવી પારવી હતી ને એટલે પછી એમાં તુવેર વાવી પારવી હતી. હતી ને કે ભારે કામ કરી ડબલ મોસમ થઈ ગઈ તમારા તો ગાય. તો આમાં કઈ હિયારું ના કરવું પડ્યું ને નકર ઈ વરી તો કરવું પડે. એ જઈ કેટલી હજારી ફૂગી તઈ થાય તો દેખ જોજે આ તુવેરમાં કોઈ ઘટે. આપણે શેર 12,000 ભૂગ્યા હા. ઓલા ખેતરમાં ખાલી હા તોય અને આ એમ થાય. આ એમ થાય આમાં ખાતર નાખવું પડ્યું પણ પાછી વાવવી ના પડે ને મારે ને ઓલી વાવવું પડે પાછું. બાકી તુવેરમાં તો કોઈ ઘટે નહીં ભાઈ. ફૂલે પુષ્પા વાહ ફૂલે પુષ્પા છે ભાઈ આ તુવેર. જોતા અમારા ખેડૂને શું હોય કે હારી મોસમ દેખે ને એટલે હાવ આમ રાજીના રેડ હોય. તો રાજી રાજીના રેડ થાય. હા નહીં ભલી આપણે કમોસમી વરસાદ થયો તો ઈ થોડાક માણસને ઓલું થોડુંક વહેમું લાગ્યું એમ કે લાગ્યું તું. પણ જો આ હજી જોજે હજી પણ તારું વરી વયો પાછું મોસમ હારી દેખે ને એટલે વરી પાછા ભૂલાઈ લેર માં આવી જાય ઓલું ભૂલી જાય. ઓલું ભૂલી જાય બધું ઓલું થયું હોય ભીંજાઈ ગયું ને આમ થયું ખેડૂતનું બાકી બધી તુવેર નમી ગઈ ભાઈ એકો એક જોજે આમ એક આમ એમ નંબરે કા ઊભી છે એમ. તો તુવેર બધે નમી ખાવાની મજા આવે. પર આ હેલા જાય તો દેખાય નહીં એવી હતી. નકર તો આમાં હેલા જતા દેખાતા ને. મને ખબર છે ને આપણે દેખાય નહીં હવે નમી હા ગઈ. હવે નમી ગઈ. હવે જે આ બધે આમ નમી ગઈ. નકર આ બધી ઊભી હતી આમ હવે ઊભી હોય તો આ પછી કેવી જાય. બે તન દાણા હોય આમાં શેર શેર દક્ષા શું કરે? હા કઈ ખોડ નથી એ સૈણામાં નેદાઈ ગયા. આ તો જો કેવા અસલ ફૂલ ઉઘડે. હવે બહુ અસલ થઈ ગયા જોતા. સૈણા અસલ છે હો. એક જ હરખા અમે થોડીક વાર લાગી. અરે થોડીક જ વાર લાગી. યશનું રાંધી કરીને આવ્યા
આવીને સીધું અહીંયા જ આવ્યા. અટાણે દક્ષાર મોઢું જવા આવવું પડે. હું વાડી આવું ને એટલે સીધી જ આવી અહીંયા ઘેરે થઈને ઠેલા વેલા મૂકી જીરામાં જીરીક શક્કર મારી અને પછી સીધી અહીંયા જઈ વાડી જઈ. હવે જો આવા મસ્તીના બોરે મંડે થવા. આપણે થોડા ઘણા બોર લઈ અને હવે જઈએ આપણી વાડી. બોયડીમાં જો આવા મસ્તીના બોર છે. આવડ બાવડ ને બોયડી વાળો દેશ મારો. આપણે કાકાની વાડીથી આવી ગયા આપણી વાડી. જો અહીંયા અસલ પાણી પીગું. આમાં થોડાક ઉરિયા નાખી દીધા અને હવે હાંજે પડી ગયા. આપણે રોટલા બટલા થઈ ગયા. અમારા વિડીયો જોવાઈને ખૂબ ખૂબ આભાર, અભિનંદન. તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ.